નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। પાદરાના લુણા ગામની ડિપોર્ટ કરાયેલી દીકરીને 25 દિવસ બાદ માતા પિતાએ હેમખેમ પરત જોતા પિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા। અમેરિકામાં નવી ચૂંટાયેલી ટ્રમ્પ સરકારે દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે। જે હેઠળ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસીને રહેતા 104 ભારતીયોને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવ્યા છે। તેમાં 33 ગુજરાતીઓ છે। તે પૈકીની એક યુવતી વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરાના લુણા ગામની હતી। યુવતી પોતાના વતન પરત આવી ગઈ છે। 25 દિવસ બાદ પોતાની દીકરીને હેમખેમ પરત જોતા પિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા। વડોદરાના પાદરામાં આવેલા લુણા ગામની ખુશ્બુ પટેલે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી છે। ખુશ્બુ પટેલે પોતાના વતન આવી પહોંચી હતી અને બાદમાં તે પાદરા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં તેનું નિવેદન નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ તકે ખુશ્બુની માતા નયનાબહેન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી દીકરી વિશે જાણ્યું ત્યારથી ટેન્શન હતું અને દીકરી ક્યાં છે તે એવું જાણતા ન હતા। એમને એમ કહ્યું હતું કે દીકરી ગાંધીનગર ગઈ છે, મારી દીકરી પાછી આવી છે તેનો આનંદ છે। કાકા ખુશ છો ને દીકરીને પાછી જોઈને? કેટલા ટેન્શનમાં હતા? ખાલી આ બાજુ ફરો। કેટલા ટેન્શનમાં હતા? ટેન્શન હળવું થઈ આવી ગઈ છે। બોલશે કઈ બોલવા માંગશો કે લગાવ હવે ઘર ભરાઈ ગયું ફરી? કેટલી ટેન્શન કેટલું હતું દીકરીને? પિતા તરીકે કેટલું શાંતિ લાગી રહી છે હવે? પિતા તરીકે કેટલી શાંતિ લાગી રહી છે? બિલકુલ। હવે હવે કેવું છે? મને સારું લાગ્યું। દીકરીને તમારી સાથે જ રાખશો હવે? દીકરી રાતે પાછી મોકલવાનો કોઈ પ્રયત્ન ના ના કઈ નહીં, હવે કશું જોનતા જ નહીં, આ બધું થયું છે। ઓકે, ખુશ છો ને કાકા? અમને અમારા કામ ધંધો કરવા દો, તમે જાઓ, બધા જાઓ।